વિષ્ણુ પૂજાનું પર્વ 17 સપ્ટેમ્બરે ભાદરવી પૂનમ। આ દિવસે ભગવાન વિષ્ણુએ ઉમા મહેશ્વર વ્રત રાખ્યું હતું। આ દિવસથી શ્રાદ્ધ પક્ષ શરૂ થશે। હિન્દુ પંચાંગ પ્રમાણે ભાદરવામાં મહિનામાં આવતી પૂનમનું હિન્દુ ધર્મમાં ખાસ મહત્વ જણાવવામાં આવ્યું છે। ભાદરવા પૂનમના દિવસે ભગવાન વિષ્ણુના સત્યનારાયણ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે। નારદ પુરાણ પ્રમાણે આ દિવસે ઉમા મહેશ્વર વ્રત પણ રાખવામાં આવે છે। માન્યતા છે કે ભગવાન વિષ્ણુએ ઉમા મહેશ્વર વ્રત રાખ્યું હતું। આ પૂનમ એટલા માટે પણ ખાસ છે કેમ કે આ દિવસથી પિતૃપક્ષ એટલે શ્રાદ્ધ શરૂ થાય છે। આ પૂનમ તિથિ ભગવાન વિષ્ણુની પૂજા માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે। આ દિવસે ઋષિકેશ સ્વરૂપમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું વિધાન છે। 17 સપ્ટેમ્બરના રોજ આ પૂનમ રહેશે। આ ભાદરવા મહિનાના સુદ પક્ષનો છેલ્લો દિવસ રહેશે। આ વ્રત કેવી રીતે કરવું? ભાદરવી પૂનમ વ્રત કરનાર લોકોએ સૂર્યોદય પહેલાં જાગીને સ્નાન કરી લેવું। તે પછી પૂજા સ્થળને શુદ્ધ કરી લો। એક લાકડાના બાજોટ ઉપર લાલ કે પીળું કપડું પાથરો। તેના ઉપર ભગવાન સત્યનારાયણની મૂર્તિ કે તસવીર રાખો। પૂજા પહેલાં પોતાની મનોકામનાની પૂર્તિ માટે સંકલ્પ લેવો। ભગવાન વિષ્ણુની પૂજા કરીને સત્યનારાયણની કથા સાંભળો। કથા કર્યા પછી આરતી કરો અને પ્રસાદ વહેંચો। આ દિવસે અનાજનું સેવન કરવું નહીં। સૂર્ય પૂજાથી પિતૃઓ તૃપ્ત થશે। ભાદરવા મહિનાના સુદ પક્ષના છેલ્લા દિવસે સૂર્યોદય પહેલાં જાગીને સ્નાન કર્યા પછી સૂર્ય પૂજા કરવાનું વિધાન છે। આ પર્વમાં પાણીમાં તલ મિક્સ કરીને ઉગતા સૂર્યને અર્પણ કરો। તે પછી સૂર્યદેવને પ્રાર્થના કરવી જોઈએ કે આ જળ આપણા પિતૃઓ સુધી પહોંચે। આવું કરવાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે। ભાદરવા મહિનાની પૂનમના દિવસે સૂર્યપૂજા કરવાથી સ્વાસ્થ્યને લગતી પરેશાનીઓ દૂર થાય છે અને ઉંમર પણ વધે છે। વ્રતના કરવાના ફાયદા। ભાદરવી પૂનમનું વ્રત કરવાના અનેક ફાયદા પુરાણોમાં ઉલ્લેખવામાં આવ્યા છે। આ દિવસે ઋષિકેશ સ્વરૂપમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું વિધાન છે। પુરાણો પ્રમાણે આવું કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે। જે કામનાથી વ્રત અને પૂજા કરીએ છીએ તે કામના પૂર્ણ થાય છે। પૂનમ તિથિએ આ શુભ કામ પણ કરી શકો છો। પૂનમ તિથિએ ચંદ્ર પોતાની 16 કળાઓ સાથે જોવા મળે છે। આ તિથિને પણ પર્વ કહેવામાં આવે છે। પૂનમ તિથિએ પવિત્ર નદીમાં સ્નાન કરવાથી અને દાન પુણ્ય કરવાની પરંપરા છે। આ કારણે દેશભરની બધી પૌરાણિક મહત્વ ધરાવતી નદીઓમાં સ્નાન માટે વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચે છે। જો નદીમાં સ્નાન કરી શકો નહીં તો પોતાના ઘરના પાણીમાં થોડું ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરી શકો છો। સ્નાન કરતી સમયે બધી પવિત્ર નદીઓના નામનો જાપ કરવો જોઈએ। ઘરમાં પૂજા પાઠ કર્યા પછી કોઈ મંદિરમાં દર્શન કરવા જવું જોઈએ। શિવલિંગ ઉપર તાંબાના લોટાથી જળ ચઢાવવું। ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો। બીલી પાન, ધતુરો અને અન્ય પૂજન સામગ્રી અર્પણ કરો અને પૂજા કરો। હનુમાનજી સામે દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસાનો કે સુંદરકાંડનો પાઠ કરો। ઓમ રામદૂતાય નમઃ મંત્રનો જાપ કરો। પૂનમના દિવસે ભગવાન સત્યનારાયણની કથા સાંભળવાનું કે વાંચવાનું મહત્વ છે। સત્યનારાયણજીની પૂજા કરો। આ દિવસે દાન પુણ્ય ચોક્કસ કરવું જોઈએ। જરૂરિયાતમંદ લોકોને ધન, અનાજ, બૂટ ચપ્પલ અને કપડાનું દાન કરો। કોઈ ગૌશાળામાં ગાયની દેખરેખ કરો। પૂનમના દિવસે આવા કામ ન કરશો। આ દિવસે ઘરમાં ક્લેશ કરવો નહીં। એવા કાર્યોથી બચવું જેના કારણે અન્ય લોકોને મુશ્કેલી થતી હોય। કોઈનો અનાદર કરવો નહીં। સાથે જ ઘરમાં સાફ સફાઈનું ખાસ ધ્યાન રાખવું। જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરો। બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે। ધન્યવાદ। નોંધ: આ વિડીયોમાં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી। આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે। અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે। ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી। કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી।